સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળનો ચોથો રવિવાર. આપણી દરેક મૂંઝવણો, ચિંતાઓ, અજંપો ઈસુને ચરણે અર્પણ કરીએ, કારણ ઈસુ ઈશ્વર છે. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 21-28. તેઓ કફરનહૂમ ગયા અને વિશ્રામવાર આવતાં ઈસુએ સભાગૃહમાં જઈને ઉપદેશ આપવા માંડ્યો. લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ તેઓ શાસ્ત્રીઓની પેઠે નહીં પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા. એવામાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ સભાગૃહમાં આવી ચીસ પાડી ઉઠ્યો. ઓ નાસરેતના ઈસુ, તારે ને અમારે શું? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? મને ખબર છે તું કોણ છે તે. તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે. પણ ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું, ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ. એટલે અશુદ્ધ આત્મા પેલા માણસને આંકડીમાં પછાડી મોટી ચીસ પાડી તેનામાંથી ચાલ્યો ગયો. આ જોઈને લોકો બધા અચંબો પામીને માહો માહે કહેવા લાગ્યા, આ શું? આ તો નવી જ જાતનો ઉપદેશ છે. આ તો અધિકારપૂર્વક બોલે છે. અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે તો તેઓ પણ એનું કહ્યું કરે છે. અને થોડી જ વારમાં ગાલિલના પ્રદેશમાં ચારે કોર તેમની નામના ફેલાઈ ગઈ. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુ અશુદ્ધ આત્માનો વળગાડ એક આજ્ઞા કરીને ઉતારે છે. આજ્ઞા ટૂંકી અને ટચ છે. એનામાંથી બહાર નીકળ. અશુદ્ધ આત્મા બહાર ચાલ્યો ગયો. આ ચમત્કાર ઈસુની ઓળખ કરાવે છે. એ ઓળખ છે ઈસુ અધિકાર ધરાવે છે. પણ આ ઈસુની પૂરેપૂરી ઓળખ નથી. ઈસુની ઓળખ અશુદ્ધ આત્મા ધરાવે છે. ઈસુ અધિકાર અશુદ્ધ આત્મા પર ધરાવે છે, કારણ ઈસુ તેનો વિરોધી છે. અશુદ્ધ આત્મા પણ એ વિરોધથી સભાન છે. એટલે જ અશુદ્ધ આત્મા ઈસુને કહે છે કે તારે અને અમારે શું છે? આ બે વચ્ચે કોઈ સંબંધ નથી. જો સંબંધ છે તો પ્રકાશ અને અંધકારનો. ઈસુ પ્રકાશ અને અશુદ્ધ આત્મા અંધકાર. પ્રકાશ હોય ત્યાં અંધકાર સંભવી જ ના શકે. એટલે જ અશુદ્ધ આત્મા ઈસુને કહે છે કે શું તું અમારો નાશ કરવા આવ્યો છે? અશુદ્ધ આત્મા જાણી જાય છે કે ઈસુ સાથેના દ્વંદ્વમાં હાર અશુદ્ધ આત્માની જ થવાની છે. આપણામાં ઈસુ વસે છે. સ્નાન સંસ્કાર દ્વારા ઈસુ આપણા હૃદયમાં પ્રવેશી ચૂક્યા છે. આ પ્રવેશ કાયમને માટે છે. હવે આપણા જીવનમાં અશુદ્ધ આત્માના પ્રવેશની કોઈ શક્યતા નથી. જેને અશુદ્ધ આત્મા વળગ્યો છે એ ભાઈ યથાયોગ્ય કાર્ય કરે છે. તે ઈસુના સાનિધ્યમાં આવે છે. ઈસુના સાનિધ્યમાં શુદ્ધ આત્માને શાતા વળે, અશુદ્ધ આત્માને અજંપો થાય. કારણ હવે એને બહાર નીકળવાનો હુકમ મળવાનો છે. આપણા અંતરમાં અશુદ્ધિ પ્રવેશે છે. આપણે દેહધારી છીએ. આપણે દુનિયામાં વસીએ છીએ. દાનવ એટલે કે શૈતાન આપણી પર આક્રમણ કરતો જ રહે છે. દેહ, દુનિયા, દાનવ આપણામાં અશુદ્ધિ ઘુસાડી દે છે. ઈસુના સાનિધ્યમાં આવવાથી આપણી એ અશુદ્ધિ દૂર થાય છે. એટલે જ નિયમિતપણે દેવળમાં આવવું આપણે માટે લાભ કરતા છે. ઈસુ શારીરિક સાજાપણું, માનસિક સમતોલન અને અંતરને શુદ્ધતા આપવાનો અધિકાર ધરાવે છે, કારણ ઈસુ ઈશ્વર છે.
व्यापी झंखना क्यारे पामो तुझने प्रभु क्यारे पामो तुझने प्रभु निष्दिंचे मारी राटना पल पल छे तारी झंखना कण कण में व्यापी झंखना तारी रंग
સુખના કણ કણમાં વ્યાપી